અત્યારે ધીરે ધીરે મોંઘવારી વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા. હવે આ યુદ્ધના કારણે બધું મોંઘું થઈ રહ્યું છે એવું વાતો ચાલ્યા કરે છે. તો ખરેખર તો એવું કદાચ થઈ શકે છે. તો તમારા તરફથી શું તૈયારી છે એ તમે વિચાર્યું? કેમ કે ખર્ચા તો વધે છે, પણ સામે તમે જોવા જાઓ તો તમારી ઇન્કમ, તમારો જે પગાર છે એ એટલો જ છે, એમાં કંઈ વધારો નથી થયો. તો એના માટે તમે શું વિચાર્યું છે આગળ જતાં? તો હું તમને એટલું જ કહીશ કે તમારી જોડે જો જમીન હોય ને તમારી પોતાની, તો એને ખેડવાનું ચાલુ કરો, એમાં બી આગળ વધો. ખાલી નોકરી પર એકલું શક્ય નહીં કે તમે આગળ આવશો. તમે તમારી ખેતીમાં બી કંઈ નવું કરો, તમે તમારા જાતે આવે કામ કરવાનું રાખો. માણસ પર નહીં છોડો, કેમ કે અત્યારે માણસો પણ નથી મળતા. તમને એવું લાગતું હશે કે ભાઈ મારા ફેમિલીવાળા ખેતી કરે છે, હું નોકરી કરીશ ને આગળ આવી જઈશ, એવું નથી. તમે તમારી રીતે કંઈક નવું ચાલુ કરો, કંઈક ટ્રાય કર્યા કરો. હવે એક પર નિર્ભર નહીં રહેવાય, હવે બધાને હમ પર રાખીને ચાલવું પડશે. કેમ કે આ સરકાર ક્યારે શું કરી શકે છે એ કંઈને ખબર નથી, અને એના લીધે આપણને કેટલી નુકસાની થાય છે આપણે જોઈ લીધું. પેટ્રોલના ભાવ વધારી દીધા. હવે એવું કહે છે કે તેલ ઓછું ખાઓ, તો એમાં ભાવ વધારશે. અનાજ કરિયાણામાં ભાવ વધારશે. પબ્લિક જશે કઈ? લોકોને ઇન્કમ તો વધતી છે ને, કંપનીવાળા તો એટલો પગાર આપતા નથી કે એ લોકોનું સારી રીતે ગુજર ચાલે. આપણે જ કંઈક કરવું પડશે ને, કેમ કે આ સરકારનું કંઈ ઠેકાણું નથી. આવે તો હું તમને એવું કહું છું કે તમે ભલે તમારી જોબમાં તમને અત્યારે સારું ઇન્કમ નથી મળતી, તો તમે કંઈક નવું ટ્રાય કરો. હું તો કહું કે તમે ખેતી કરો. ખેતી કેવી કે તમે કોઈની ભાગે ખેતી કરો, કોઈનું પણ કંઈ પણ કરો. ધંધામાં કોઈની જોડે ઇન્વેસ્ટમેન્ટ નહીં થાય તો કોઈની જોડે પાર્ટનરશિપમાં એવું કંઈક કામ કરો તેમાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અને કામ વધારે હોય. તમારે કામ કરવાનું, મહેનત વધારે કરવી એ ચાલશે, પણ ઇન્વેસ્ટમેન્ટ હવે નહીં થાય તો કંઈ વાંધો નથી. અને કોઈ પણ કામ કરો, નાનું કામ મોટું કામ ગમે તે કંઈ લારી નાખો, એમાં બી એના જેટલા રૂપિયા નોકરીમાં બી નથી. અને તમે બેસ્યા નહીં, બસ લાગેલા રહો અને કંઈક કર્યા કરો. કેમ કે હવે આ ટાઈમ એવો આવ્યો છે ને કે એક ટાઈમ એવો આવશે કે ભાઈ તમારે કરવું બહુ હશે, પણ તમારી જોડે કંઈ જ નહીં હોય. મોંઘવારી એટલી બધી આવી ગઈ હશે ને કે તમારાથી કશું નહીં થાય. એટલે અત્યારે ખાલી એવા ઇન્ડિપેન્ડન્ટ બની જાઓ કે કાલ ઉઠીને કંઈક તકલીફ પડે તો તમે તમારી જાતે હેન્ડલ કરી શકો અને તમે તમારી ફેમિલીને સાચવી શકો. કેમ કે કારે શું થઈ જાય, આ યુદ્ધ ચાલ્યા કરે છે. યુદ્ધના લીધે કેટલું હજી નુકસાન થશે એ કોઈને ખબર નથી, અને એના લીધે આપણને કેટલી તકલીફ થાય છે બધાને ખબર પડી ગઈ છે. અત્યારે પેટ્રોલના વચ્ચે 2 દિવસમાં પેટ્રોલ ડીઝલના ફાંફા પડી ગયા હતા. એના લીધે કેટલા લોકો લાઇનમાં ઊભા રહ્યા છે, કેટલી તકલીફો પડી છે એમને ખબર છે. એટલે બસ આગળ વધો અને ધ્યાન રાખો પોતાનું ને પોતાના ફેમિલીનું.